સુરતમાં જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડીયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઇજાગ્રસ્ત વકીલે કહ્યું, मेरे पे हुमला हुआ है, ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा है और साले हैं, उनकी ये सब चाल है और ये मेरे को मेरे पाँव पे चाकू मार दिया है. ये मुझे जानबूझ के मारा गया है. इसमें अमित व राजपूत जो कॉर्पोरेटर है उनकी पूरी चाल है. जो कि भाजप કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ તમામ આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે હુમલાના સમયે ઘરના પૂજામાં વ્યસ્ત હતો અને વકીલના આરોપ તથ્યવિહીન છે. આ ઘટનાને રાજકીય રંગ આપી રજૂ કરવામાં આવી છે. હુમલાની પ્રથમ માહિતીમાં ખુલાસો થયો છે કે હુમલાખોરોએ પહેલાથી જ અભિષેક રાજપૂત પર હુમલો કરવાની યોજના ઘડી હતી. બંને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ તથા તેમનો ઉદ્દેશ જાણવા માટે ટેકનિકલ તપાસ સાથે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. मेरे पे हमला हुआ है. ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा और साले हैं, उनकी ये सब चाल है. हाँ बिल्कुल. और ये मेरे को चाकू मार दिया. ये पाँव पे लगा है मेरे. मैं जा रहा हूँ, हॉस्पिटल जाऊँगा. ये मुझे जानबूझ के मारा गया है. जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है. ये सब जानबूझ के क्लाइंट. इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी चाल है. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.